અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજી રામલલ્લાને વિધિવત રીતે બિરાજમાન કરાયા છે। ત્યારે ભારતભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। તો અવધ में राम बिराजेની ખુશીમાં મહેસાણા જિલ્લાના વિસનગર એસકે પટેલ યુનિવર્સિટીમાં 1.51 લાખ દીવડા પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઉભો કરાયો છે। તો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીમાં તમામ સ્થળે દીપ પ્રગટાવી વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુનિવર્સિટી સ્ટાફે દીવડા પ્રગટાવીને અયોધ્યાના રાજા પ્રભુ શ્રી રામ પ્રત્યે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધા વ્યક્ત કરી હતી અને સાથે દિવાળી ઉજવી હતી। आज समग्र भारत वर्षनी अंदर श्री राम भगवान और सीता माता प्रेम में समग्र भारतवासीओ आज उत्साहपूर्वक उजवणी करी रह्या छे। श्री राम भगवान बाळ प्रतिमा स्टेच्यू नु अनावरण, मूर्ति नु अनावरण त्यारे आज अयोध्या मुकामे थयुं छे। त्यारे साकरचंद पटेल यूनिवर्सिटी अंदर पण सौ विद्यार्थीओ, फेकल्टी मेम्बर, आमंत्रित मेहमानो राममय बनी आज 1,71,000 थी वधारे दीवड़ा प्रगटावी अने आ भव्य उजवणी करी रह्या छीए। आ दीवड़ा આપણે પ્રગટાવી રહ્યા છીએ એનાથી શ્રી રામ ભગવાન અને સીતા માતાની પ્રતિકૃતિ બનવાની છે। 22 જાન્યુઆરી 2024 નો દિવસ ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાવાનો છે। 5 દાયકા જૂની જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો એ અવધપુરી એટલે અયોધ્યામાં આક્રમણખોરોએ આપણી પાસે આપણી સંસ્કૃતિ, આપણી સનાતન શ્રદ્ધા સાથે જે રામ મંદિર હતું એ રામ મંદિરને પુનઃ રામલલ્લાને બિરાજમાન કરવાનું કામ આજે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે। એના અનુલક્ષમાં આખા ભારત વર્ષની અંદર દરેક જગ્યાએ દિવાળીનો માહોલ જાણે બીજી દિવાળી હોય એ રીતે સમગ્ર ભારત વર્ષની અંદર હર્ષ અને ઉલ્લાસ